મહાદેવ હર દોસ્તો, તો ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં વિડીયોમાં. તમને ખબર હતી કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું, તો અત્યારે કહીને કે હેર ટ્રાન્સપ્લાન્ટને પૂરા 6 મહિના થઈ ગયા છે. તો 6 મહિના પછી કહીને કે હેર કટિંગ કરાવવા જાઉં છું. ઓમ તો મેં 4-5 હેર કટિંગ કરાવી લીધા છે, પણ એ બધા શું હોય કે સેટિંગ હતા કે એમ કે ભાઈ આગળ થોડાક ઓછા ગ્રોથમાં આવતા, વાંહે વધુ ગ્રોથમાં આવતા ને, તો ભાઈ વાળનું સેટિંગ કરતાં કરતાં અમે છે ને આજે કહીને 6 મહિના પછી ફાઇનલ હેર કટિંગ થાય કે પૂરેપૂરી ડેન્સિટીમાં આવી ગયા છે મારા હેર. તો ભાઈ આવી જાય કંઈક નવું જોવા મળશે કે ભાઈ ઘણા લોકો મને એમ કહેતા હતા કે ભાઈ જોંગાભાઈ તમારું હેર ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ કેવું છે. તો આવી જાય તમને બતાવું ભાઈ હેર કટ થયા પછી કેવો લુક આવે છે. તો આવી ગયા છીએ જી નેક્સ્ટ હેરસ્ટાઇલમાં. તો પાછળ તમે જોઈ શકો કે ડોનર એરિયામાં રિકવરી સારી છે, અને પાછળ ખબર પણ ન પડે કે અહીંથી ગ્રાફ અહીંયા ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે. તો બસ હવે આપણું હેર કટ થશે તો વિડીયોમાં તમને બતાવતો રહીશ. ને ઓલા ભાઈ કહીને કે આપણે કાંઈ પહેલાં નહોતા આગળ વાળ, તો એ આપણે એવું કાંઈક ને કાંઈક કરતા રહેતા. તો હવે છે તો હવે કાંઈક યુનિક કરી હેરસ્ટાઈલ, અને મારા મિત્ર જ છે તો એને કીધું કે ભાઈ કંઈક યુનિક કરો. હું હોઉં અને ત્યાં આ ન હોય, આ માણસ ન હોય એવું તો તમને ખબર જ હશે, બને નહીં. હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યું ત્યારે ભેગો હતો. ઓકે, હા, પહેલા હેર કટિંગમાં ભેગો. યસ. ઓમ તો પહેલું હેર કટિંગ નથી, એની પહેલાં મારે 3-4 હેર કટિંગ થઈ ગયા છે, પણ તો એ તો વાળનું એક કહીને કે સેટિંગ કરતા હતા કે ભાઈને બધાય વાળ એક જેવા દેખાય. કે પહેલાં એવું હતું કે કીધું તમને વિડીયોમાં આગળ મેં કે આગળ થોડીક ધીમી ગતિએ વાળ આવતા હતા ને પાછળ ફૂલ સ્પીડમાં હતા, એટલે એનું સેટિંગ કરતા હતા. તો હવે એવું થઈ ગયું છે કે નહીં, હવે બધી રીતે ગ્રોથ મળી ગયો છે, તો હવે બાકાજીકીવાળું હેર કટિંગ કરાવી. ને જનરલી મને લોકો પૂછતા હોય છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી તે હેર કલર એવી કાંઈ પણ આપણે કહી કે અંદર અખતરા વાળના એ કાંઈ કરાવી શકી. તો ભાઈ તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખો ને તો પછી 1 વર્ષ સુધી તમે કાંઈ હેર કલરનો યુઝ ના કરી શકો, કે અથવા ઓલા વાળ સ્ટ્રીટ કરાવતા હોય એવું કાંઈ ના કરાવી શકો. 1 વર્ષ તો કાંઈ નહીં કરાવવાનું. ને મારું તો માનવું છે ભાઈ કે 1 વર્ષ તો શું કે મને રિઝલ્ટ જે ફાઇનલ મળી ગયું છે, હજી તો 6 મહિનાનું રિઝલ્ટ છે. 6 મહિના પછી હજી આનાથી વધુ ડેન્સિટીમાં વાળ આવશે. પણ મારું એવું માનવું છે કે ભાઈ વાળ છે ભલે સફેદ આવે એનાથી મને કાંઈ વાંધો નથી. હું તો હેર કલર ભાઈ કોઈને હું સજેસ્ટ નહીં કરું. પછી તમને જો લાગતું હોય તો વર્ષ દિવસ પછી હેર ટ્રાન્સપ્લાન્ટના વર્ષ દિવસ પછી તમે ક્લિનિકે પૂછીને કે ડૉક્ટર તમારા હોય એને પૂછીને તમે હેર કલર કરાવી શકો. આપણે નવો લુક આપ્યો છે, મુલેટ કટ કર્યા છે, સાઈડમાંથી મુલેટ કટ, અહીંયા ઇટાલિયન બિયર્ડનો શેપ આપ્યો છે. કેવું લાગ્યું? ને જોરદાર છે ભાઈ, બરાબર. અહીંયા આપણે વાળ હતા નહીં, હવે આવી ગયા છે તો કટિંગ કરવાની મજા આવે છે. થેન્ક યુ.
અને બીજી વસ્તુ કે ભાઈ થેન્ક યુ ક્લિયોન ક્લિનિક કે ભાઈ આખું કહીને કે ભાઈ ચહેરો શકલ ચેન્જ થઈ ગઈ. બધા એમ કહે કે ભાઈ વાળ કેટલા મહત્વના છે ને, તમે પેલા મારા વિડીયો બધા જોઈ શકતા હતા ત્યારે તમને ખબર હતી ને, અત્યારે કેવો લુક આવે નેચરલ એ તમે જોઈ શકો. તો ભાઈ ફાઇનલી આપણું હેર કટિંગ થઈ ગયું છે. આજે તો ભાઈ કાંઈક અલગ અલગ જ કરાવ્યું ને લુક તમે જોઈ શકો ભાઈ ગજબ. ને બીજી વસ્તુ અમે 2 જણા આવ્યા હતા ને એક ત્રીજો વ્યક્તિ બતાવું તમને. ત્રીજો વ્યક્તિ ક્યાંથી પોગી ગયો અમને નથી ખબર. આ મારા પછી છે ને હેર કટિંગ નો આનો વારો હતો. ભાઈ તારો વારો ક્યાં વહી ગયો ને કોણ બેહી ગયું? પારસભાઈ છોકરો હે ને બિહાડી. આ તો ભાઈ અમારા ઓલા કેવા ભાઈ બુલેટીઓ, અમારો આ બુલેટીઓ. તમે જે કહેતા હતા ને બુલેટ નો કોણ? હા ઘણી વાર વ્લોગમાં કહેતો હોય ને કે બુલેટીઓ તો એ બુલેટીઓ આ હે. ઓચિંતો તો આવી ગયો, ખબર પડી ગઈ કે ઓલા 2 જણા ત્યાં ગયા છે તો હું જાઉં. તારે ભાઈ કેવા છાલિયા કટ કપાવા કેવા કપાવા હે? મારે આર્મી કટ કપાવા. આર્મી કટ કપાવા. તારા માટે પેલા અહીંયા પાટિયું આપણે મુકાવશી. નાના હતા ત્યારે પાટિયું મૂકતા ને એ રીતે. મૂકી દેતા. હા એટલે છોકરો હે ને આમ ઊંચો થઈ જાય એમ. તો ભાઈ તને અત્યારે કેવું ફીલ થાય છે કે તારો વારો હતો ને પારસભાઈ બેસી ગયા તો 2 શબ્દ તું આમ તો ભાઈ રહ્યો ને આપણો. આમાં સારું ન લગાડ પછી હમણાં કેમેરો બંધ કરીશ એટલે પછી નેક્સ્ટ લેવલ ચાલુ થઈ જાય. એટલે હકીકત કહી દે. એમાં એવું છે કે ભાઈ આપણાથી મોટા ભાઈ છે એટલે જતું કરવાનું. આપણે જતું કરવામાં જ માની તને. પણ આની પેલા તું એવું બોલ્યો તો છોકરો હે જવા દે. એને હું મોટા બિઝનેસ ધીરુભાઈ અંબાણીના ધીરુભાઈ હું મુકેશભાઈ અંબાણીના ફોન આવતા હોય. હા બરોબર હે. અત્યારે ફોન ચાલુ હમણાં અત્યાર સુધી અમે 5 થી 6 ફોન ઉપાડ્યા. હું પારસભાઈ સ્પાઈકી કરાવ્યા પારસ ભાઈ સ્પાઈકી કટ કરાવ્યા છે. તેરે નામનો સલમાન ખાન. હા વચમાં ભાઈ એને કટ મારી દી. પેલા ભાઈ ઓલા આપણે નાના હતા ત્યારે અહીંયા પાટિયું રાખતા. હવે પાટિયાનો જમાનો ગયો. હવે આવી ગાદી આવી ગઈ છે. બેટા બેસ જા આમાં, માથે બેસી જા બેટા. હા બસ આ જો હાંડિયા જેવું. કેવો લાગ ભાઈ? નાના છોકરાઓ માટે પારસભાઈ ની હેરસ્ટાઈલ થાય છે ભાઈ. પારસભાઈ તમે આ કઈ લાઈનમાં આવી ગયા? તમે આવી અમે તો ઠીક હાલો કે આવું કરો, તમે તો વેપારી છો તો એ તમે આવું કરાવશો હેરસ્ટાઈલ. ફાઇનલ ટચ આવે ત્યારે જોજે ને. ફાઇનલ ટચ. ઓકે વાહ રે વાહ. અને કેમ પોતાના ખુદના લગ્ન હોય એવી રીતે અહીંયા તૈયાર થાય. ઘરે મોઢું નહીં ધોતો હોય અહીંયા મોઢા ધોવરાવે. ઈ ગમે એટલે મોઢા લૂટકાવો. રેવા દેજે ઈ ડાયલોગ રેવા દેજે ભાઈ. હવે ફાઇનલી મારા ભાઈબંધનો વારો આવી ગયો. બિચારો ક્યારનો રાહ જોતો તો, સવારનો રાહ જોતો તો. ચા પાણીની વ્યવસ્થા કરી દીધી. હા પાણીની વ્યવસ્થા, ચા લઈ આવ્યો. હવે મને લાગે કે જમવાનો ટાઈમ નજીક જ છે ને પારસભાઈ અહીંયા બબુડિયા જેવા તૈયાર થઈ ગયા હે. જોઈ શકો પારસભાઈ હજી ફાઇનલ લુક. આ ફાઇનલ લુક ના હજી ફાઇનલ આ ફાઇનલ ના આ તો હેર વોશ કર્યા પાછા. અચ્છા હેર વોશ કર્યા, માસ્ક કર્યું. હેર માસ્ક કર્યું. હવે હમણાં જિગ્નેશભાઈ ફાઇનલ લુક આપી દે થોડીક વારમાં. હા તો બતાવશી આપણે. હવે પારસભાઈ ને ફાઇનલ લુક અપાય ઈ વાત તો ઠીક, પણ તા ભાઈ પૂરું કરો ભાઈ. આમ નો હાલે. એલા ભાઈ એ ભાઈ દીદા ભાઈ આ તમે ઈ ભાઈ નું તમે જ્ઞાન નું લીધા હો. બિચારા અમે બે આવ્યા હતા, મારું કામ થઈ ગયું, પછી આનો વારો હતો. મારું હજી પૂરું જ નથી. હું તો જ્ઞાન નું આવી ગયો 10 વાગ્યાનો. એક્સ્ટ્રા સર્વિસ બધી મળે કે જીગા પૈસા પ્રમાણે હોય. તો અમે હું નથી આપવાના. આખી વાત કરું ને તો આ જે પણ તમે ફર્નિચર આ બધું જોવો ને પીવીસી નું છે. ઈ છે ને આ આપણા ભાઈ કરે છે. એટલે આ દુકાનનું ફર્નિચર આ ભાઈએ કરેલું, એટલે આને વધારેમાં વધારે સર્વિસ આ ભાઈ આપે ભાઈ પ્રીમિયમ. અહીંયાથી હું છે ને આંદોલન ઉપર ઉતરીશ કે ભાઈ આ ભાઈને ફૂલ સર્વિસ ને અમને કેમ પૈસા આપણને દેતા રોડવી દેવાનું, મને તો ખાલી આમ તને તો જરાક કરીને ઊભો કરી દીધો. તો ભાઈ જો આ સીલિંગ રહી, આ તમે બધુંય જોઈ શકો. આ બેઠક, આ પાર્ટીશન, તો એ બધું ભાઈ છે ને સત્તાધાર પીવીસી, એટલે એના ઓનર આ છે મારો ભીરુબંધ, ઈ જ કરે હે. ક્યાં દુકાન આવે તમારી? રૈયા ચોકડી 150 ફૂટ રિંગ રોડ ગોકુલ કોમ્પ્લેક્સ. હા બરોબર, નંબર નાખી દઈશ હાલ ને, વાંધો નહીં. કોઈને આવું પીવીસી ફર્નિચર કરાવવું હોય ને
તો ભાઈ આ ભાઈને યાદ રાખજો. ઓ સનસ્ક્રીન સનસ્ક્રીન લગાડી દે તો સારું હાલો. હા સારું હાલો પારસભાઈ, સારું હાલો પારસભાઈ. સારું આપણે તમે હેપી જર્ની. અમદાવાદ જાઓ તમે, અમે પછી આવશી. તમારા જેવાનું કામ નહીં અમારા 100% ભાઈ. તો ભાઈ હેર કટિંગ થઈ ગયું ફાઇનલી. ભાઈ અમારે અહીંયા આવીને એટલે હરેક વાર કોઈ દી કલાક 2 કલાકમાં અમે ફ્રી જ ન થાય. આ બાબુડિયાનું થઈ ગયું હેર કટિંગ. શું કે ભાઈ? મારું કેવું કટિંગ લાગ્યું કોમેન્ટમાં જણાવો. અરે વાહ, શીખી ગયો હે, આ શીખી ગયો. તો ભાઈ તમે જોઈ શકો કે ભાઈ અત્યારે કેટલો નેચરલ લુક આવે છે. હવે આમ દેખાય છે કે નહીં કે હવે માથું ભરાઈ ગયું, વાળ પૂરેપૂરા આવી ગયા, પણ હજી આ કંઈક ને કે 6 મહિનાનું રિઝલ્ટ છે. 6 મહિના પછી એટલે ટોટલ 1 વર્ષમાં આનાથી પણ વધુ કંઈ ને કે રિઝલ્ટ દેખાશે. હજી મારે PRP ના સિટિંગ ચાલુ છે. 1.5-2 મહિને PRP લેવા અમદાવાદ જવું પડે. તો બસ આજે આટલું જ હતું. તો આજનો વિડીયો અહીંથી ચાલુ કર્યો તો ને અહીંથી જ હવે પૂરો કરી. હવે ભૂખ લાગી છે, તડકો છે, તો હવે જાય જમીન પછી આપણે હુઈ જાય. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. હેર ટ્રાન્સપ્લાન્ટ રિલેટેડ કાંઈ પણ હોય તો તમે ભાઈ કમેન્ટ કરી શકો છો, અથવા ધ જોંગો ઓફિશિયલ મારું ઇન્સ્ટાનું આઈડી છે, તો એમાંય તમે મને મેસેજ કરી શકો છો. તો વિડીયો અહીંયા આપણે પૂરો કરી. ટાટા બાય બાય મહાદેવર. ફરી પાછા મળશી નવા વિડીયો સાથે.